પ્રશાસન માટે ખરેખર શ્રમથી ડૂબી મરવા જેવી આ ઘટના છે। ચિરાગભાઈ, જે પ્રમાણેના આરોપો લાગ્યા છે પોલીસ ઉપર, હજુ સુધી સરકારનો કોઈ જવાબ નથી આવ્યો। ગૃહમંત્રી જ આઈપીએસ અધિકારીઓને પ્રોત્સાહન આપે છે કે તમે ઠોકો, હું બેઠો છું। જરૂર હોય તો પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા ડરે છે ને પણ શરમ આવે છે કે આપણે કયા ગુજરાતમાં આપણે જીવીએ છીએ। સમાજના ધારાસભ્યો પર પણ આરોપ લગાવ્યા હતા। આ પહેલા હોય ને કે આ હોમ કરીને કૂદી પડે અને હવે એને કારણે સમાજના ખભે બંદૂક રાખીને ફોડવામાં આવી કે અન્યની માત્ર બૂમો પાડવાની છે। આયા છે જે રાજકોટમાં ગુનાખોરી બંધ થઈ આઈજીની કોઈ પણ જાતની પ્રતિક્રિયા આવી નથી। તેને હંમેશા ગુનેગાર તરીકે ચિતરવામાં આવે। ગૃહમંત્રીના જેટલી બધી તમરી છે, ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાતે છે। કોઈ પણ જાતનું નિવેદન પણ આપવામાં આવશે નહીં, કેમ કે ઝાલા આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શનમાં જિગ્નેશ મેવાણીની સાથે જશે 100%। રાજકોટમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોળી સમાજના યુવક અને પત્રકાર એવા સુરેશ વડેચા પર પોલીસ અધિકારી જગદીશ બાંગરવા દ્વારા એટલી અમાનવીય રીતે ક્રૂરતા કરવામાં આવી છે કે સાંભળીને પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય। એટલી ખરાબ રીતે ક્રૂરતા કર્યાના આરોપો હાલ પોલીસ અધિકારી પર લાગી રહ્યા છે। સમગ્ર બાબતને લઈને વિરોધ થઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીથી લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સુધી આ મામલે સરકારને ઘેરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। તેમણે આ સમગ્ર મામલે પોલીસ તંત્ર પર આરોપ લગાવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલા જોડાયેલા છે। સમગ્ર મામલે તેમની સાથે વાતચીત કરીશું। નમસ્કાર ચિરાગભાઈ। નમસ્કાર બેન। પહેલા તો સમગ્ર જે ઘટના બની છે રાજકોટમાં, જે સુરેશ વડેચા પર અત્યાચાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, તેના વિશે તમે શું કહેશો? ખાસ તો આ ગુજરાત માટે એ શરમજનક ઘટના કહેવાય। પોલીસ પ્રશાસનનું કામ શું હોય? સલામતી, શાંતિ અને સુરક્ષા પ્રદાન કરવાનું। જ્યારે કોઈ આઈપીએસ કક્ષાના અધિકારી દ્વારા જ્યારે આવા કોઈ વ્યક્તિ ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે, ત્યારે ખરેખર આ રાજ્યના ગૃહમંત્રીએ આ બાબતે સ્પષ્ટ તેનું નિવેદન પણ આપવું જોઈએ। અને જે રાજકોટ જિલ્લાના જે રેન્જ આઈજી છે નિર્ભીત રાય, કે જેની પોલીસ પ્રશાસનમાં ખૂબ સારી નામના છે, બરાબર, અને ખૂબ જ તેનું વ્યક્તિત્વ સારું છે, તો હજી સુધીમાં 5 દિવસ થઈ ગયા, તેમની કોઈ પણ જાતની પ્રતિક્રિયા તેના તરફથી પણ આવતી નથી। એટલે ખાસ કરીને આ ગુજરાત માટે અને પોલીસ પ્રશાસન માટે ખરેખર શ્રમથી ડૂબી મરવા જેવી આ ઘટના છે। ચિરાગભાઈ, જે પ્રમાણેના આરોપો લાગ્યા છે પોલીસ ઉપર, હજુ સુધી સરકારનો કોઈ જવાબ નથી આવ્યો। આમ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર દરેક સભાઓમાં કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તો આ ચમરબંધીને છોડવાની પ્રતિક્રિયા તો બહુ સામે આવે છે, પરંતુ જ્યારે તેમનું જ પોલીસ ખાતું આવું કામ કરે છે ત્યારે ના તો એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે, ના આ મામલે હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવી રહ્યું છે। ચમરબંધીની જ્યારે ગૃહમંત્રી વાત કરે છે, તો બેન, જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ થાય છે, હું અમુક ઘટનાઓ તમને યાદ દેવરાઈ દઉં। જ્યારે હળવદમાં જ્યારે ઘટના બની, ત્યારે તમે જોયું હશે કે ટોળું કાબુ કરવા માટે ઘરમાં ઘૂસીને પોલીસના કર્મચારીઓએ નિર્દોષ લોકોને માર્યા છે। જે ઘરમાં કામ ઉપરથી આવ્યા હોય, ઘરે કામકાજ કરતા હોય, કોઈ બીમાર હોય, કોઈ મહેમાન હોય, તેને પર ઘરમાં ઘૂસીને આ કડદા કાંડમાં નિર્દોષ લોકોને ઢોર મારવામાં આવ્યો। ત્યારે પણ જે અધિકારી જે આદેશ આપ્યો ટોળું કાબુ કરવા માટે, બરાબર, તે અધિકારીનું હજી સુધીમાં કોઈ કાંઈ બગાડી લીધું નથી। પછી ત્યારબાદ તમે એ પહેલા પછી નવનીતભાઈનો જે બનાવ બન્યો, તો નવનીતભાઈના બનાવમાં જ થયું। જે પોલીસ અધિકારીઓએ તપાસમાં બેદરકારી દાખવી હતી, જ્યારે એફઆઈઆર કરવાની હતી ત્યારે અજાણ્યા શખ્સો એવું નામ લખી નાખ્યું। ત્યારબાદ એસપીએ તરત નિવેદન આપ્યું। આજ દિન સુધી પીઆઈ અને એસપી ઉપર પણ કોઈ જાતની કાર્યવાહી થઈ નથી। ત્યારબાદ તમે હમણાં 15 દિવસ પહેલા તમે જોઈ લ્યો કે ઉત્તર ગુજરાતમાં ઝારિયા વિસ્તાર, કદાચ હું નામ ના ભૂલાઈએ મને, તો તેમાં જે પોલીસ પ્રશાસન દ્વારા જે લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો,
તેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો આ પોલીસ અધિકારીઓ દ્વારા. અને તે ઘટના તમે જોઈ હશે કે ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા ત્યારબાદ 4 કે 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પણ જેને ખરેખર ઓર્ડર આપ્યો કે જાઓ તમે વરઘોડો કાઢો, જાઓ તમે મારો, તો આઈપીએસ અધિકારીનું તો કોઈ નામ નથી લેતું. જેમ ગૃહમંત્રી નિવેદન આપે છે કે પગ તો ધ્રુજવા જ જોઈએ, બરાબર, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો તો નીકળશે. મને એવું લાગે કે ગૃહમંત્રી જ આઈપીએસ અધિકારીઓને પ્રોત્સાહન આપે છે કે તમે ઠોકો, હું બેઠો છું. આ વાસ્તવિકતા છે. ખરેખર કોઈ કાયદામાં એવું લખેલું નથી કે કદાચ કોઈએ ગુનો કર્યો હોય તો પણ એ વ્યક્તિને તમે હાથ અડાડી શકો નહીં, તેને ટોર્ચર કરી શકો નહીં, તેને 3rd ડિગ્રી તમે મારી શકો નહીં. આવા કોઈ પણ કાયદાની કિતાબમાં લખેલું નથી. જ્યારે રાજકોટના સુરેશભાઈ પત્રકારની જ્યારે વાત આવે તો કેમ ભાઈ આ પત્રકાર ઉપર ડીસીપી કક્ષાના અધિકારીએ હાથ ઉપાડવો પડ્યો? એનો મતલબ એ કે આ ડીસીપી ને ઉપર લેવલથી પ્રેશર હશે કે ઉપર લેવલથી સાઠગાંઠ હશે કે તમારે આ વ્યક્તિને જોવાનો છે અને જે પણ કઈ હોય એ તમારે પૂરું કરવાનું છે. આ વ્યક્તિ ઉપર માત્ર 151 થઈ છે બેન, કોઈ ગંભીર ગુનો નથી. ખાલી 151 ના નામે આ ભાઈને ઉઠાવવામાં આવે છે, બરાબર, અને 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે છે. તો 5-5 દિવસ લગી થઈ ગયા. દેશ બંધારણથી ચાલે ને બંધારણમાં આર્ટિકલ 14 એમ કહે છે કે કાયદો બધા માટે સમાન. તો આ ડીસીપી ને પણ કાયદો એ જ લાગે, પીઆઈ કે પીએસઆઈ ને કાયદો પણ એ જ લાગે છે. એના માટે કઈ અલગથી બંધારણની કિતાબ નથી, એના માટે કઈ અલગથી કાયદાની કિતાબ નથી કે એને કાયદા લાગુ પડતા નથી. પણ ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે પૈસાના જોરે, રાજકીય જોડે કે બીજું કોઈ પીઠબળ આને મળી રહેતું હોય અને તો જ આ લોકો એટલું જે આપણે વર્ણવી પણ ના શકીએ તે પ્રકારનું આ લોકો કૃત્ય આચરી રહ્યા છે. ને છતાં પણ સિંઘમ અને હું પોતે ડોન હોય એ રીતે ખુલ્લેઆમ અત્યારે ફરી રહ્યા છે. જી, આ સમગ્ર ઘટના આપણે જોઈ અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે કે પોલીસ ક્રૂરતાની ઘટનાઓ સામે આવે છે. એક તો ઓલરેડી પોલીસ ઉપર લોકો વિશ્વાસ કરી શકતા નથી, જે પ્રમાણેનું તંત્ર બન્યું છે એ પ્રમાણે લોકો મદદની જરૂર હોય તો પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા ડરે છે. ત્યાં સતત જો પોલીસ ક્રૂરતાની આવી ઘટનાઓ સામે આવે છે અને એક તો ક્રૂરતાની ઘટના તો સામે આવે છે, કાયદામાં તેની સામે ગંભીર ગુના પણ છે, સજાની જોગવાઈ છે, તેમ છતાં કોઈ ક્રૂરતા કરનાર પોલીસ અધિકારીઓને સજા થતી નથી. પાછું આને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ હિંમત પોલીસ અધિકારીઓ પાસેથી ક્યાંથી આવે છે કે એમને એવું થાય છે કે ભલે ગુનો લખેલો હોય કાયદામાં પણ અમને તો કઈ થવાનું નથી? તમારી વાત બેન ખરેખર રાઈટ છે. આજે જે લોકો કાયદો નથી જાણતા, જે લોકો ક્યારે પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડ્યા, આવી ઘટનાઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે ખરેખર આપને પણ શરમ આવે છે કે આપણે કયા ગુજરાતમાં આપણે જીવીએ છીએ. ખરેખર જે પોલીસનું કામ છે શાંતિ સલામત અને સુરક્ષા આપવાનું, આજે એ જ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા માટે લોકો ડરે છે. તમે બેન જો કે આણંદમાં 15-20 દિવસ પહેલા જે ઘટના બની એ કોળી સમાજની એક દીકરીની, તમે જે ફૂટેજ તમે જો ને તો કોઈ પણ એંગલમાં એવું નથી લાગતું કે બેને સુસાઇડ કર્યું હોય. આજે એના કેટલા દિવસ થઈ ગયા. જ્યારે તમે વિચાર તો કરો, જે પોલીસ પ્રશાસને ખરેખર દીકરીના મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ, એની જગ્યાએ પોલીસ વાળાએ ફરિયાદી કોને બનાવે છે? જે કન્યા છાત્રાલયમાં જે ગૃહ માતા છે એ પોતે ધૂણીને એવા નાટક અને એવા ઢોંગ કરે છે કે વર્ષમાં હું એકનો જીવ લઈશ, આવો ધૂણીને નાટક કરે છે, તેને ફરિયાદી બનાવે છે પોલીસ વાળા. વિચાર કરો તમે. જ્યારે દીકરીના પરિવાર વાળા પોલીસ સ્ટેશને જાય છે તો શું જવાબ આપે કે એક જ વખત ફરિયાદ લેવાય, બીજી વખત ફરિયાદ લેવાય નહીં. વિચાર કરો, કોઈ સાંભળવા વાળું નથી. હજી સુધીમાં ચોક્કસ સીસીટીવી ફૂટેજ પર પોલીસ પ્રશાસન દ્વારા ક્લિયર બતાવવામાં આવ્યા નથી. કહેવાનો મતલબ એ છે કે પોલીસ પ્રશાસનમાં અમુક જે અધિકારીઓ છે એ ઊંચી લેવલના જે પૈસાદાર લોકો છે, જે પૂંજીપતિ લોકો છે, એના ઈશારે કામ કરતું હોય, બરાબર, એવું સ્પષ્ટપણે માલુમ થાય છે. નકર સુરેશભાઈની મેટરમાં જે ખરેખર જે વ્યક્તિ
ને સુરેશભાઈ થી તકલીફ હોય, સુરેશભાઈ કદાચ એને હેરાન કરતા હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ એને. આ તો ડાયરેક્ટ ડીસીપી કક્ષાનો અધિકારી એને ઉપાડ્યાનો ઓર્ડર આપે છે, બરાબર. તે પછી એના ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરે છે. વિચાર તો કરો કે આ ગુજરાતમાં પોલીસ પ્રશાસન કેના ઈશારે કામ કરે છે. અને કોઈ એક ઘટના નથી. તમે જાઓ અઠવાડિયા પહેલા આ બોટાદમાં 2 ઘટના બની છે. એક ભાવેશભાઈ મકવાણા ઉપર અસામયિક તત્વોએ હુમલો કર્યો, ઘરે આવીને હુમલો કર્યો. ત્યાર પછી આ 4 દિવસ પહેલા ચીકાભાઈ ઝાપડિયા કરીને કોળી સમાજના જે આગેવાન છે, બરાબર, તો તેને બુલેટ લઈને જતા હતા, પાછળથી 4 વ્હીલર ટક્કર મારે છે અને પગ ભાંગી નાખ્યા. તો હજી આરોપી પકડાણા નથી. એટલે વાસ્તવિકતા તો તમે જો. અને જ્યારે અન્યાય અત્યાચાર થાય તો આ સૌથી વધારે કોળી ઠાકોર ઉપર જ જાય છે, જે સૌથી વધારે મત આપે છે અને સૌથી વધારે ટેક્સ ચૂકવે છે. છતાં પણ સમાનતા જેવું કઈ રહ્યું નથી. પોલીસ પ્રશાસન ના અમુક અધિકારીઓ કાયદો પોતાના ખીચામાં હોય તેવું વલણ અપનાવે છે. બેન, ગઈકાલે તમે આ સમગ્ર ઘટનાને લઈને લાઈવ કર્યું હતું તમારા સોશિયલ મીડિયા પર. તેમાં તમે પોતે તમારા સમાજના ધારાસભ્યો પર પણ આરોપ લગાવ્યા હતા. આ પહેલાનો આપણે કેસ જોયો નવનીત બાલદિયા વાળો, એમાં આખો કોળી સમાજ એક થઈ ગયો હતો. કોળી સમાજની એકતા આપણે જોઈ હતી. એ પછી આણંદની ઘટના લઈ લો કે પછી જંગલેશ્વર વિસ્તાર લઈ લો કે પછી હવે રાજકોટની આ ઘટના લઈ લો, કોળી સમાજ એક જોવા નથી મળતો. અને જે ધારાસભ્યો ત્યારે ખૂબ જ આમ લડી લેવાના મૂડમાં જોવા મળતા હતા, ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા, તમે એ ધારાસભ્યોની સાથે પણ હતા. અત્યારે કોઈ બોલી નથી રહ્યું, કોઈની કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી રહી. જે પીડિત છે આટલા ગંભીર આરોપ લગાવી રહ્યા છે, તેમ છતાં અત્યારે કોઈ ધારાસભ્ય કેમ સામે નથી આવી રહ્યું? તમે બેન મારું લાઈવ જોયું હશે. એમાં લાઈવમાં પણ મેં કહ્યું હતું કે ખરેખર સત્તા પક્ષના નેતા તો ઠીક, વિરોધ પક્ષના નેતા પણ અવાજ નથી ઉઠાવતા. કાલે તમે જોયું વિરોધ પક્ષના ઘણા બધા નેતાઓ, બરાબર, ખાસ કરીને કોળી સમાજના નેતાઓ, બરાબર, તો તે પણ આવ્યા છે અને ગયા છે. ને જયારે સત્તા પક્ષના નેતાઓની જયારે તમે જે વાત કરો છો તો સ્પષ્ટ કહેવા માંગુ કે અન્યાય અત્યાચારની લડતમાં કોઈને આમંત્રણ ના હોય. જેનામાં સમાજનું લોહી હોય ને એ આ હોમ કરીને કૂદી પડે. અને હવે એ લોકોને વિચારવાનું છે, સત્તા પક્ષના નેતાઓને, કે ખરેખર તમને પાર્ટીનો પ્રોટોકોલ નડે છે કે સમાજની વફાદારી તમારા રગમાં કે તમારા લોહીમાં ભરેલી છે કે અમારે આવવું જોઈએ આ અન્યાય ઉપર. ખાલી સુરેશભાઈ કે કોળી સમાજનો દીકરો છે એ વાત નથી બેન. ગુજરાતના કોઈ પણ સમુદાયનો વ્યક્તિ હોય આ રીતે તો અન્યાય અત્યાચાર થાવ જ ના જોઈએ. પોલીસનું કામ છે રક્ષણ આપવાનું, સુરક્ષા આપવાનું, શાંતિ આપવાનું. અને પોલીસ અધિકારીઓ જો આવા ખેલ કરશે, બરાબર, તો નાગરિકો ન્યાય માટે કોની પાસે જશે? સુરક્ષા માટે કોની પાસે જશે? એટલે આ ઘટના તદ્દન નિંદનીય છે અને આને સખત શબ્દોમાં આપણે વખોરવી જોઈએ. અને સત્તા પક્ષના નહીં, કોઈ બી પક્ષના નેતા હોય, બરાબર, તો આ ઘટનાને તો ક્યારે પણ સ્વીકારી લેવામાં ન આવી જોઈએ. અને આગામી દિવસોમાં સમાજના રાજકીય આગેવાનો આવે કે ના આવે, સામાજિક સંગઠનના જ્યારે અમે નેતૃત્વ કરી રહ્યા છીએ ત્યારે અમારી તો 100% ફરજ બને છે કે અમે પીડિત પરિવારને બને એટલી અમે મદદ કરશું અને જ્યાં જરૂર પડે ત્યાં અમે ઉભા રહીશું. બેન જી, તમે સમાજના લોહીની વાત કરી કે સમાજ માટે લોહી ઉકળે એ આવે. નવનીત બાલદિયા વખતે બધા જ સમાજના નેતાઓ, બધા જ ધારાસભ્યોનું લોહી ઉકળી ગયું ને પછી એક પણ મુદ્દે લોહી ના ઉકળ્યું, તો શું નવનીત બાલદિયા વખતે એ લોકો ખાલી રાજકારણ માટે આવ્યા હતા ને એના કારણે સમાજના ખભે બંદૂક રાખીને ફોડવામાં આવી હતી? હવે તો એ લોકોને વિચારવું રહ્યું અને સમાજને વિચારવું રહ્યું. સમાજને હું ખાસ એક સંદેશો આપવા માંગુ કે વારંવાર અન્યાય અત્યાચાર સમાજ ઉપર થાય છે તો આપણે ખાલી અન્યાયની માત્ર બૂમો પાડવાની છે. મેં નવનીતભાઈનો બનાવ જયારે બન્યો ત્યારથી મેં કહ્યું છે કે ખરેખર જે સત્તા જેના હાથમાં હોય અને એ સત્તાના રાજમાં જો આ સમાજ સુરક્ષિત ના હોય, તમારી નોકરીઓ ખવાતી હોય, તમારું બજેટ ખુલ્લેઆમ જો ખવાઈ જતું હોય, તમને કાંઈ મળતું ના હોય, છતાં પણ તમે જો એ પક્ષને ચોટીને બેસો તો ક્યાંક ને ક્યાંક ભૂલ એ આપણી કહેવાય. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ આ સમાજને કે 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી બેન. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો. હું દાવા સાથે કહું છું કે તમારે જે સમાનતા અને જે સમાન અવસરની જે બંધારણમાં વાત કરેલી છે
આજે આ ઘટનાઓ બને છે, આઈપીએસ અધિકારી દરજ્જાનો વ્યક્તિ જો કોઈ અમાનુષી અત્યાચાર કરતો હોય તો આ સમાજને પૂછવા માંગુ છું કે તમારા સમાજમાંથી આઈપીએસ અધિકારીઓ કેટલા છે? ચાલો ગણો જોઈએ, વેઢે ગણા એટલા આઈપીએસ અધિકારીઓ છે ખરા? નથી. શા માટે? કેમ કે આ સરકાર દ્વારા તમારા સમાજમાંથી આઈપીએસ અધિકારીઓ બને ને એવો યોગ્ય અવસર મળતો નથી. મેડિકલ ક્ષેત્રમાં કોઈને એમબીબીએસ કે એમડી થવું હોય તો ત્યારે 1 કરોડ રૂપિયો જોઈએ છે, તો તમને અવસર મળતો નથી. જે સત્તાની જવાબદારી છે કે આરોગ્ય અને શિક્ષણ, ગરીબ હોય એને અને કરોડપતિ કે અબજોપતિ હોય તેને પણ એક સરખું, એક સમાન ઉત્તમ આરોગ્ય અને શિક્ષણ મળી રહે, એક સમાન, એની જવાબદારી કોઈ બી સરકારની હોય. આ નથી મળતું તો સ્વાભાવિક છે. હું આ સમાજને કહેવા માંગુ છું કે 90% સમાજ યુવા કોળી એકતા સંગઠન જે મુહિમ લઈને નીકળી છે, ગામે ગામ ટીમ તૈયાર કરવાની, ગામે ગામ અઠવાડિયે 1 કલાક સભા કરવાની, અમારી સાથે જોડાવ. 90% સમાજ એક બાજુ આવતા રહ્યા, દુશ્મનોને ઘૂંટણીએ પાડી દે, બરાબર, તો જ તમને સમાન અવસર અને સમાનતા તમને મળશે. બાકી આ જ રીતે તમારે અન્યાય સહન કરવાનો વારો છે. જી, નિર્લિપ્ત રાય રાજકોટમાં રેન્જ આઈજી તરીકે તેમની વરણી થઈ ત્યારે મીડિયાથી લઈને દરેક જગ્યાએ ઘાવ ઉભો કરવામાં આવ્યો હતો કે હવે નિર્લિપ્ત રાય આયા છે એટલે રાજકોટમાં ગુનાખોરી બંધ થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, ખૂબ જ દબંગ તરીકે કામગીરી કરશે. પરંતુ તેમના પોલીસ તંત્રમાંથી જ્યારે આવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફરિયાદ સુદ્ધા લેવાતી નથી, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. તો શું આ અધિકારીઓને ખાલી મોટા કરવા માટે જ હોય છે? કામ ક્યારે કરશે? હું જ્યારે પણ આ રાજકોટની ઘટના બની છે ત્યારથી જ્યારે પણ લઈ આવ્યો છું ત્યારે રાજકોટ જિલ્લાના જે રેન્જ આઈજી છે નિર્ભીત રાયના નામ સાથે મેં કહેલું છે કે 5-6 દિવસ થઈ ગયા, હજી રેન્જ આઈજી ની કોઈ પણ જાતની પ્રતિક્રિયા આવી નથી. કાયદો જો બધા માટે સમાન હોય તો નિર્ભીત રાયને પણ થોડુંક વિચારવું જોઈએ કે જે ડીસીપી દ્વારા આ ક્રાઇમ કરવામાં આવ્યો છે તો તેના ઉપર પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. સુરેશભાઈ ઉપર અરજી થયેલી છે કે એમને મને ઉઠાવવામાં આવ્યો છે, તે પણ તપાસનો વિષય છે. તો ખરેખર અપહરણનો ગુનો પણ એના ઉપર દાખલ થવો જોઈએ. અને આ લોકોની માનસિકતા તમે જો કેટલી નિમ્ન કક્ષાની માનસિકતા કહેવાય કે ખરેખર પેટ્રોલ જે જગ્યાએ છાંટવું ના જોઈએ તે જગ્યાએ પેટ્રોલ છાંટીને આ વ્યક્તિ ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. તો ખરેખર આ પોલીસ પ્રશાસન માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. જો નિર્ભીત રાય ખરેખર ઈમાનદાર હોય, ખરેખર જો કાયદામાં માનતા હોય ને તો પોતે ખુલીને આવીને નિવેદન આપવું જોઈએ અને આના બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. જી, છેલ્લા ઘણા સમયથી આપણે એવું ગુજરાતમાં ખાસ કરીને જોઈએ છીએ કે કોઈ પણ ઘટના બને તો આરોપીને હંમેશા ગુનેગાર તરીકે ચિતરવામાં આવે છે. રોડ ઉપર હોય, પોલીસ સ્ટેશનમાં હોય, લોકોના મગજમાં દરેક જગ્યાએ, કારણ કે ગુનેગાર એ કોર્ટ દ્વારા નક્કી થાય છે, પોલીસની ફરિયાદ બાદ નથી થતું. પરંતુ જેવું પોલીસ ફરિયાદમાં ચોપડે નામ ચડે, વરઘોડા કાઢવામાં આવે, રોડ ઉપર માર મારવામાં આવે, લોકોના મગજમાં પણ એવી રીતે બેસાડવામાં આવે કે આરોપી જ ગુનેગાર છે. તો આ જે વલણ છે એ પોલીસ તંત્રમાં ક્યારે બદલાશે ને એના માટે શું કરવા? ખાસ કરીને આ રાજ્યના નાગરિકોએ વિચારવાની જરૂર છે કે કાયદાની એક પણ ચોપડીમાં એવું લખેલું નથી કે પોલીસ અધિકારી કોઈ વ્યક્તિને ગાળ આપી શકે કે પોલીસ અધિકારી કોઈને દંડો ઉઠાવી શકે. પણ આ ગૃહમંત્રીના જેટલી બધી તમરી છે એવા નિવેદનો આપે છે કે પગ તો ધ્રુજશે, વરઘોડો તો નીકળશે, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવા નિવેદનો આપે તો પછી ગૃહ વિભાગમાં કે પોલીસ પ્રશાસનના જે પણ કર્મચારીઓ છે તો તમને સ્વાભાવિક છે કે એની ખુમારી બહાર આવી આવવાની છે, સિંગમગીરી અને ડોનગીરી. પોલીસ પ્રશાસનમાં ઘણા બધા અધિકારીઓ છે કે જે ઈમાનદાર છે, પણ જે વ્યક્તિને ડોનગીરી કે સિંગમગીરી બતાડવાનો જેને શોખ છે તો સ્વાભાવિક છે તે બરોબર આવવાનું છે. ખરેખર ગૃહમંત્રીએ આવા નિવેદનો બંધ કરવા જોઈએ હવે. અને ન્યાયિક તપાસના અંતે ન્યાયતંત્રની જવાબદારી છે અને ન્યાયતંત્રને સાબિત કરવાનું છે કે ફલાણો વ્યક્તિ ગુનેગાર છે કે ફલાણો વ્યક્તિ નિર્દોષ છે. તમે એવા બધા કોણ છો પોલીસ અધિકારી, એ સાબિત એમ કરી દે કે ફલાણો વ્યક્તિ ગુનેગાર છે. એટલે આ રાજ્યના જેટલા પણ નાગરિકો છે તેને બે હાથ જોડીને વિનંતી કરું
કે કાયદા બાજુ થોડુંક વલણ અપનાવજો અને આ દેશના બંધારણને થી પણ તમે વાકેફ થશો. જી, હાલ આજે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે શું લાગે છે મુખ્યમંત્રી રાજકોટ છે તો તેમને ત્યાં જવું જોઈએ? જિગ્નેશ મેવાણી દ્વારા આવી માંગ કરવામાં આવી છે કે જો તમે રાજકોટની મુલાકાત લો છો તો તમે ત્યાં પીડિતને પણ મળો. તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે રાજકોટની મુખ્યમંત્રીની મુલાકાત વિશે? કોઈ જાતની મુલાકાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે નહીં અને કોઈ પણ જાતનું નિવેદન પણ આપવામાં આવશે નહીં, કેમ કે આ લોકોને કોળી સમાજને કઈ પડી જ નથી. એને ખબર છે કે ચૂંટણી ટાઈમે અમુક આગેવાનોને હાચવી લેશો એટલે આખો સમાજ સચવાઈ જશે. નવનીતભાઈનો બનાવ બન્યો, આણંદની દીકરીનો બનાવ બન્યો, આવી ઘણી બધી ઘટનાઓ બની છે. અત્યાર સુધીમાં કોઈથી ભૂપેન્દ્રભાઈ પટેલનું કે હર્ષ સંઘવીનું પણ નિવેદન આવ્યું નથી. કેમ કે એને ખબર છે કે સત્તામાં અમારે કબજો કઈ રીતે કરવો, અમારા મુખ્યમંત્રી કઈ રીતે અમારે બનાવી રાખવા. બરાબર, 35% કોળી સમાજના મત ભલે હોય પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તો અમારો જ આવીને આમ બેસી રહેશે. આ લોકોને ખબર છે કઈ રીતે સત્તા ઉપર કબજો કરવો. એટલે હું મારા સમાજને કહેવા માંગુ છું કે 90% સમાજ એક બાજુ આવતા રહ્યો. જો ખરેખર આ સમાજને ન્યાય, સમાનતા અને સમાન અવસર જોતો હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એ દરેક ક્ષેત્રમાં બજેટની બાબત હોય, તો આ દરેક ક્ષેત્રમાં જ્યારે તમારે સમાનતા જોતી હશે તો તમારે ગાંધીનગરના સિંહાસન ઉપર તમારે કબજો કરવો પડશે. જો 90% સમાજ એક બાજુ આવતો રહે તો આ જે ત્રણ પાર્ટી છે, ભાજપ હોય, આપ હોય કે કોંગ્રેસ હોય, આ એક પણની સરકાર અમારા ટેકા વગર બનાવવા દેશું નહીં. અને ત્યારે જ્યારે અમારો ટેકો લેવા આવે ને ત્યારે અમે એમ કહેશું કે દરેક સમાજને સમાનતા મળવી જોઈએ. આ અમારા મુદ્દા છે તો જ તમને ટેકો, બાકી તમને ટેકો પણ મળશે નહીં. જિગ્નેશ મેવાણી છેલ્લા 2 થી 3 દિવસથી આ મામલે ખૂબ જ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે તેમણે રાજકોટમાં સભા પણ કરી હતી, પીડિતને પણ મળવા ગયા હતા. કોળી સમાજના તો કોઈ નેતા હજુ સુધી આ સમગ્ર મામલે સામે આવ્યા નથી અને કઈ બોલતા પણ જોવા મળી નથી રહ્યા. જિગ્નેશ મેવાણી સમગ્ર મામલે આક્રમક રૂપે વિરોધ પણ કરી રહ્યા છે અને ન્યાયની ગુહાર પણ લગાવી રહ્યા છે. ચિરાગ ઝાલા આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શનમાં જિગ્નેશ મેવાણીની સાથે જશે? 100% હું ધન્યવાદ અને વંદન કરું છું જિગ્નેશ મેવાણીને કે ખરેખર એક ધારાસભ્ય તરીકે તેણે જે ફરજ બજાવવી જોઈએ ને તે અત્યારે બજાવે છે. આગામી દિવસોમાં જે 14 તારીખે તેને અલ્ટિમેટમ આપ્યું છે, બરાબર, તો અમે જિગ્નેશ મેવાણીની સાથે છીએ. બરાબર, આ એક જિગ્નેશ મેવાણીની કે સુરેશભાઈની એકની લડાઈ નથી, સમગ્ર ગુજરાતની લડાઈ છે. જો આજે આવા અધિકારીઓ આવા અમાનુષી અત્યાચાર કરશે અને જો એના ઉપર કોઈ કાયદાકીય પગલા લેવામાં નહીં આવે તો કાલ સવારે બીજા પણ અધિકારીઓ આ જ રીતે અન્યાય કરશે. એટલે આ અન્યાયને ડામવા માટે જે પણ, ખાલી જિગ્નેશ મેવાણી નહીં, જે પણ આગેવાનો આમાં સહભાગી થશે તેની સાથે યુવા કોળી એકતા સંગઠનની ટીમ અને ચિરાગ ઝાલા તેની પડખે છીએ. અને ન્યાયિક કામગીરીમાં, ન્યાયિક લડતમાં અમે બધા સાથે મળી અને આ લડત લડશું. બેન, જી, આભાર અમારી સાથે જોડાવા માટે ચિરાગભાઈ. સમગ્ર ઘટના વિશે આપણે ચિરાગભાઈ સાથે વાત કરી. હવે હજુ સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? પીડિતના જે આરોપ છે ખૂબ જ ગંભીર આરોપ છે. જો પોલીસ દ્વારા આવી અમાનવીય રીતે ક્રૂરતા આચરવામાં આવતી હોય તો પછી પ્રશ્ન થાય કે જે જનતા છે પોતાના પ્રશ્નો લઈને ક્યાં જશે, પોતાની ફરિયાદ લઈને ક્યાં જશે? જો પોલીસ દ્વારા આવી ક્રૂરતા કરવામાં આવતી હોય એ ખૂબ જ શરમજનક છે. ગુજરાત માટે તો ખૂબ જ શરમજનક વાત કહેવાય કે આટલી ગંભીર પ્રકારની ક્રૂરતા કેવી રીતે કોઈ કરી શકે. જે પ્રમાણેના પીડિતે આરોપ લગાવ્યા એ સાંભળીને પણ આમ રૂવાડા ઉભા થઈ જાય આપણા કે આવું કોઈ કેવી રીતે કોઈ પોતાના દુશ્મન સાથે પણ આવું ના કરી શકે. તો પોલીસ અધિકારી કોઈ આરોપી તરીકે જો છે તો પછી આરોપી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? હાલ પીડિતની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે, હજુ સુધી પોલીસ તંત્રમાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ગૃહ રાજ્યમંત્રી તરફથી પણ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ જે આગેવાનો છે સમાજના અને જેને આ તમામ બાબતથી ફરક પડે છે એ તમામ લોકો લડી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે આગળ શું પરિણામ આવે છે એ જોવું રહ્યું.
જે વિરોધ થઈ રહ્યો છે અને જે ક્રૂરતા આચરવામાં આવી છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.